નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું દીપિકા પટેલ. જોઈએ આજના મુખ્ય સમાચાર. લાયન્સ જનરલ હોસ્પિટલમાં લાયન્સ ક્લબની મિટિંગ યોજાઈ. લાયન્સ ક્લબ દ્વારા તારીખ 4/9/2024ના રોજ સાંજે 7 કલાકે મિટિંગ મળી, જેમાં લાયન્સ ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ શ્રી સુરેશભાઈ, મંત્રી ધીરુભાઈ, ખજાનચી શ્રી ઉષાબેન અને કેબિનેટ સેક્રેટરી શ્રી ગણપતભાઈ હાજર રહ્યા હતા. સમસ્ત હાજર રહેનાર દરેક હોદ્દેદારો દ્વારા સેવાકીય પ્રવૃત્તિની ચર્ચા વિચારણા કરવામાં આવી. આગામી ભાદરવી પૂનમ અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાન આપવાની ખાતરી આપી. લાયન્સ ક્લબના મેમ્બરની વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું, જેમાં દરેક લાયન્સ ક્લબના સભ્યોને હાજર રહેવા બદલ આભાર માની સૌ સાથે મળી ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી. હવે પછીના જે સેવાકીય આપણે કાર્યો કરવાના છે એનો થોડું પ્રકાશ પાડું તો થોડુંક મને પણ આયોજનની મજા આવે. તમને કીધું હોય તો મારે એમ થાય મેં કીધું મારે કરવું પડશે. હવે એક ડિમ્પલબેન દ્વારા પેલા કેલ્શિયમના જે ખામીનો જે હાડકાનો પ્રોબ્લેમ બરાબર, હવે એ પ્રોગ્રામ કરવાનો વિચાર છે. હા, એનું સ્થળ કદાચ હું અશોકા હોટલની પાછળ જ્યાં 22 સોસાયટીઓ છે એ 22 સોસાયટીને આ વખતે કીધું લાભ આપું અને મારા ઘરેથી એનું આયોજન કરવું એવી ઈચ્છા છે. અને બીજું આગળ પાછળના આપણે એડવાન્સ હજુ વૃક્ષારોપણ બાકી છે. વૃક્ષારોપણ હજુ 5 પ્રોગ્રામ બાકી છે. એક સાહેબનો પ્રોગ્રામ છે, પછી એક લાલા કાકાનો પ્રોગ્રામ છે. લાલા કાકાના 700 આંબા લાવ્યા છે, એમાંથી 200-250 તો વાવી દીધા. મને કંઈક દવા ફોટા પડી જાય, ફોટા નહીં પાડવા તો ખાડા કરવા મજૂરી કરી થોડી આપણે કરી હતી ને, એટલે એ એક પ્રોગ્રામ છે. અને બીજા 1-2 પ્રોગ્રામ એવા છે કે ફૂડ ફોર હંગરના. 1-2 મિત્ર કહેતા હતા કે તમે નગરની આગળ છે ને અપંગ છોકરાઓ ત્યાં એકાદો પ્રોગ્રામ કરવાનો વિચાર છે. અને એક અમદાવાદ એ મિત્રોને કહેતા હતા, એક આયોજનની વાત કરું છું, એ 100% નથી એમ પણ હા હે. અને લગભગ હું આશા રાખું છું કે જે બોલું એ લગભગ મારું કામ થઈ જાય. હવે આગળની વાત, આ વખતે ભાદરવી પૂનમના દિવસે સતલાસણાથી 2 કિલોમીટર આ બાજુ મહાકાળી માતાનું મંદિર છે. અમે આ કાયમ કેમ્પ કરીએ. ત્યાં આપણા લાયન્સ ક્લબ ઓફ મહેસાણા અને આધાર ફાઉન્ડેશન એમાં મંત્રી છું. એ બે સંલગ્ન એક કેમ્પ કરવાનો છે. એમાં સીધું જેટલું જોઈએ એટલું આપણે પૂરું પાડવાનું છે, એટલે આપણે લાયન્સ તરફથી. અને મંડપ, પછી ઊંઘવાની બેસવાની વ્યવસ્થા, ત્યાં જે સેવા કરીને જમવાની વ્યવસ્થા, આરામની, આ બધું મંડપનું કામકાજ એ લોકો સંભાળવાના. એમાં આપણે લગભગ 2500 કિલો ચોખાની જરૂર પડશે, 700 કિલો દાળની જરૂર પડશે અને 17 ડબ્બા તેલની જરૂર પડશે. એ આ મોટું આયોજન છે. એમાં હું અપેક્ષા રાખું તમારે જે આવ્યું હાલો, ફૂલની પાકડી, બાકી આયોજન કરવાનું છે ફાઇનલ છે. એટલે દર વખતે જેમ થોડી ત્યાર તો કરીએ, જેને જે આપવું આપે. આપણે કોઈની પાસે ફિક્સ રકમ માગવાની નથી અને ફિક્સ કોઈ કહેવાનું નથી, બરાબર. પણ હા, અપેક્ષા એટલી રાખું કે હું 12 તારીખે અમે ડિમ્પલબેનને આવા બધા ગ્રુપ જઈએ કાશીએ અમારી કથા લઈ 250 મેમ્બર સાથે એનું આયોજન હું છું. એમાં મારી ખાલી જગ્યા તમે સંભાળી લેજો. મારા ગ્રુપના આવશે, મારા એસોસિએશનના માણસો 2-5 આવશે, મારા સહકારનગર મિત્ર મંડળના 2-5 મિત્રો આવશે, મારા બીજા સમાજના 2-3 મિત્રો, એમ 5-7 જણા રહ્યા છે. અને આધાર ફાઉન્ડેશનના 5-10 મિત્રો અહીંયા રહે છે. આપણે આ 50 જણની ઊંઘવાની ખાવા પીવાની વ્યવસ્થા કરવાની છે, એટલે એ ટેન્શન લેતા નહીં. અને ગણપતભાઈને વિનંતી કરું કે ડિસ્ટ્રિક્ટમાંથી કદાચ ગવર્નર વિઝિટ લે અને એ જયેશભાઈ તમારે સંભાળી લેવા.
એ તમે સંભાળજો એ વખતે જે હોય તે. બાકી સાથ અને સહકાર આપજો. હોસ્પિટલ ખાતે આપણે સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ કે ધ્વજવંદનનો કાર્યક્રમ થયેલો, તેમાં 30થી વધુ લાયન્સ સભ્યો